તો રાજ્યમાં આ વખતે જે વરસાદ થઈ રહ્યો છે એ જોરદાર વરસાદ કેટલાક વિસ્તારોને તરબોળ કરી રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતીએ પહેલા પણ અનેક અલગ અલગ મોડલના માધ્યમથી આગાહી કરી હતી કે આવનાર દિવસોની અંદર કેટલાક તાલુકા કેટલાક વિસ્તાર એવા હશે કે જ્યાં આગળ 10-10, 15-15, 16-16 ઇંચ વરસાદ પડશે અને તેવી પરિસ્થિતિ થઈ છે, જેમાં ખાસ કરીને પોરબંદર પણ એવો વિસ્તાર છે કે જેમાં 24 કલાકની અંદર 19 ઇંચ જેટલો વરસાદ થયો છે। હવે મહત્વની ને મોટી વાત એ છે કે 4 તાલુકામાં વરસાદે સદી ફટકારી દીધી છે। તેનો મતલબ એ કે 100% વધુ વરસાદ આ વિસ્તારની અંદર થઈ ગયો છે। કયા જ્યાં 4 તાલુકા તેની હવે વાત કરી લઈએ કે જેમાં 100%થી વધુ વરસાદ અથવા તો સરેરાશ જે વરસાદે હોવો જોઈએ તેની કરતા ઉપર જતો રહ્યો છે। કયા એ વિસ્તારો છે તેના પર નજર કરીએ। સૌથી પહેલા પોરબંદરમાં રેકોર્ડ તૂટ્યો છે। 24 કલાકમાં સિઝનનો 63% વરસાદ વરસી ચૂક્યો છે। 24 કલાકની અંદર સિઝનનો 63% વરસાદ થઈ ગયો છે અને કુલ સિઝનનો 103% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં મહત્વનો ફાળો છેલ્લા 24 કલાકનો રહ્યો કે જેમાં 63% વરસાદ થયો અને સિઝનમાં સરેરાશ પોરબંદરનો વરસાદ હોય છે 30 ઇંચ, જેના બદલે કેટલો વરસાદ થયો છે તે છેલ્લા 24 કલાકમાં 19 ઇંચ વરસાદ થઈ ગયો છે। આખી સિઝનમાં 30 ઇંચ વરસાદ થવો જોઈએ પોરબંદરમાં કે જે સરેરાશ આંકડો છે, જેની સામે છેલ્લા 24 કલાકની અંદર જેમ મેં શરૂઆતમાં પણ આપને કીધું 19 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। અને હવે આ વર્ષનો રેકોર્ડ અત્યાર સુધીનો જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છીએ, જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, જ્યારે અમે આપને માહિતી આપી રહ્યા છે, તે સિઝનના સરેરાશ 30 ઇંચ કરતાં પણ આગળ નીકળી ગયો છે। 1 ઇંચ વરસાદ 31 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે, એટલે કે 100%થી વધુ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। સિઝનમાં વંથલીની હવે વાત કરી લઈએ। પોરબંદર બાદ વાત કરીએ વંથલીની કે જ્યાં આગળ 106% વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે। સિઝનમાં સરેરાશ વંથલીનો વરસાદનો આંકડો છે 41.3 ઇંચ, તેની સામે વરસાદ કેટલો થયો છે 43.8 ઇંચ। અહીંયા પણ 2 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વધુ થઈ ચૂક્યો છે। હજી તો ચોમાસાને લઈને 1.5 થી 2 મહિના બાકી છે કે જ્યાં વરસાદ જોવા મળી શકે છે। વંથલીમાં અત્યાર સુધીમાં 106 ઇંચ થયો છે, તો ખંભાળિયામાં અત્યાર સુધીમાં 104% વરસાદ થઈ ચૂક્યો છે, કારણ કે સિઝનનો સરેરાશનો આંકડો અહીંયા આગળ છે 35 ઇંચનો, જેની સામે અત્યાર સુધીમાં વરસાદ થયો છે આ વર્ષે 37 ઇંચ, એટલે કે 2 ઇંચ વરસાદ અહીંયા પણ વધારે થઈ ગયો છે। અને જે ખંભાળિયામાં 104% વરસાદ છે તે હજી તો આંકડો જુલાઈ સુધીનો છે, જુલાઈની 20 તારીખ સુધીનો આપ માનીને ચાલો કે છે કે હજી પણ જોવા મળશે। આ તરફ માણાવદર વધુ એક એવો વિસ્તાર કે જ્યાં આગળ 100% વરસાદ થઈ ચૂક્યો છે। માણાવદરની અંદર સિઝનનો સરેરાશ વરસાદ જે છે તે 36.8 ઇંચ વરસાદ છે। અહીંયા આગળ 37 ઇંચ વરસાદ પડે એટલે 100% વરસાદ થઈ ગયો તેવું માનવામાં આવતું હોય છે, કારણ કે આ સરેરાશ આંકડો છે, જેની સામે અત્યાર સુધીમાં સરેરાશથી 0.1 આગળ નીકળી ગયા છે। 36.9 ઇંચ વરસાદ થઈ ગયો છે। 36.8 ઇંચ વરસાદની સામે 36.9 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। હવે વાત કરીએ તમામે તમામ વિસ્તાર વાઇઝ જે લોકો આપના માટે મહત્વનું છે સમજવું, કારણ કે જે આગાહી ન્યૂઝ 18 ગુજરાતી કરતું આવ્યું હતું તે પ્રમાણેના આંકડા પણ જોવા મળી રહ્યા છે। અમે કહ્યું હતું કે કેટલાક વિસ્તાર હશે કે જેમાં 15 થી 16 ઇંચ વરસાદ વરસી શકે છે, તો પોરબંદર કે જેમાં સિઝનનો 30 ઇંચ વરસાદ વરસતો હોય છે સરેરાશ, જેની સામે આ વર્ષે 31 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। બીજી તરફ મહત્વની વાત વંથલીને લઈને કરીએ। પોરબંદરમાં તો છેલ્લા 24 કલાકમાં જ 19 ઇંચ વરસાદ થઈ ગયો છે, તો વંથલીમાં 41.3 ઇંચ સરેરાશ વરસાદ થતો હોય છે, જેની સામે આ વર્ષે વરસાદ અત્યાર સુધીમાં થઈ ગયો છે 43.8 ઇંચ। જો વાત કરીએ ખંભાળિયાની, ખંભાળિયામાં 35 ઇંચ સરેરાશ વરસાદનો આંકડો છે, જેની સામે અત્યાર સુધીમાં 37 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। હજી 1.5 થી 2 મહિનાનો સમય વરસાદનો બાકી છે। માણાવદરમાં 36.8 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં સરેરાશ થવો જોઈએ, અથવા તો આખી સિઝનનો જે સરેરાશ આંકડો છે, સિઝનના સરેરાશ પ્રમાણે માણાવદરનો 36.8 ઇંચ વરસાદનો આંકડો છે, જેની સામે અત્યાર સુધીમાં 100%થી વધુ એટલે કે 36.9 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। જે અમે કહી રહ્યા છીએ કે માણાવદરમાં 100% વરસાદ જે છે તે થઈ ચૂક્યો છે। અત્યાર સુધીનો આંકડો છે। આ તમામ આંકડાઓ હજી પણ વધશે, કારણ કે જે સરેરાશ આંકડા હોવા જોઈએ તે કરતાં તેઓ વધારે થઈ ચૂક્યા છે અને હજી પણ અનેક હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે, ખુદ હવામાન વિભાગ કહી રહ્યું છે કે સારો વરસાદ હજી પણ જોવા મળશે, પરંતુ સારો વરસાદ કેટલાક વિસ્તારમાં ભયંકર રૂપ ધારણ કરી શકે છે। અલગ અલગ હવામાન વિભાગના મોડેલ પ્રમાણે અમે આપને જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારો કે જ્યાં આગળ
4 ઇંચ, 8 ઇંચ, 12 ઇંચ, 16 ઇંચ વરસાદ થઈ શકે છે. તો તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે. હજી પણ એક જાણકારી એવી છે કે પશ્ચિમ બંગાળની અંદર જે બંગાળની ખાડી છે ત્યાં આગળ એક સિસ્ટમ સક્રિય થઈ છે. તેની પણ શું અસર હશે તે પણ અમે આપને આગળ જણાવતા રહીશું.